તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સ્થાનિકો જાણે આકરા પાણીએ જોવા મળી રહ્યા છે। સુરતની વાત કરીએ, જ્યાં નાગરિકો પૂછી રહ્યા છે દરેક પક્ષના ઉમેદવારોને સવાલ। આટલા વર્ષોથી ભાજપ સરકારે કંઈ જ નથી કર્યું, આ દાવો કર્યો છે સ્થાનિકોએ। હવે કોંગ્રેસ જનતા માટે શું કરશે? જનતા પૂછી રહી છે ઉમેદવારોને સવાલ। પ્રચાર કરવા પહોંચેલા કોંગ્રેસના ઉમેદવારને લોકોએ પૂછ્યા હતા સવાલો। પૂર્ણા કુંભારિયા વિસ્તારમાં ખાડી પૂરની સમસ્યાથી લોકો ત્રાહિમામ છે। દર ચોમાસે લોકોના ઘરમાં ભરાય છે ખાડી પૂરના પાણી। લોકો પોતાના ઘર વેચવા અહીંયા મજબૂર જોવા મળી રહ્યા છે। વર્ષથી ભાજપ સરકારે કઈ નથી કર્યું। છેલ્લા 30 વર્ષો 35 વર્ષ તો કોંગ્રેસ આટલા 3 મહિનામાં મત આપશો, મને મત આપો નહીં તો એસએમસી જાઉં, મત વગર એસએમસી નહીં જવાય। ડિમાન્ડ કરવી પડે, આપણે અધિકારમાં લડવું પડે। તમે મત એક પાર્ટીને આપો નહીં, તમને કોઈ નહીં સાંભળે। આ વખતે મત નહીં આપો ને ખબર પડશે કે મત નહીં આવ્યા અહીંયાથી। ચલો તમને મત આપી દીધા, પછી આ કામ થશે એની બાહેધરી કોણ આપે? તમે આ વખતે આશીર્વાદ આપો, 100% તમારું કામ કરીશ। નહીં કરું નેક્સ્ટ ટાઈમ મને અંદર નહીં આવતો અહીંયા બહેનો। ખાલી 15 થી 20 23 કોર્પોરેટરો વરાછામાં આવ્યા। કુદરતી ખાડી નીકળી છે ને, એ 23 વરાછાના કોર્પોરેટરોએ ખાડીનું કામ ચાલુ તમે કદાચ જોયું હોય તો। વર્ષથી આપણે ભાજપને મત દઈને કોંગ્રેસમાં આચાર રાખી કેવી રીતે મેળવે? એક વખત પરિવર્તન કરો, તમારે ક્યાં 5 વર્ષ દાતા હું વાર લાગો? 30 વર્ષ તો આપણે એને શાસન આપ્યું તો ખાડીનો પ્રશ્ન કાયમી આપણે ચોમાસામાં હું હોતના વિસ્તારમાં રહું છું, મને ખબર